જ્યારે નવરચિત ઓગળ જિલ્લાની જે રચના થઈ, કાંકરેજમાંથી અલગ પડેલો આ ઓગળ તાલુકો છે અને આ ઓગળ તાલુકામાં જે આજે 77માં પ્રજાસત્તાક દિનની જે જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે પ્રસંગે બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલ અને બનાસકાંઠા એસપી પ્રસાદ સુબે સાહેબ જ્યાં ધ્વજવંદન કાર્યક્રમમાં પધાર્યા હતા, ત્યારે આપણે એમની સાથે વાત કરશું. મારી સાથે જોડાયા છે બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલ. આપણે સાહેબ સાથે વાત કરશું કે સાહેબ, બનાસકાંઠામાંથી પ્રથમવાર જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અને જે ઓગળ તાલુકો નવરચિત તાલુકો છે ત્યાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં સમસ્ત બનાસવાસીઓને હું 77માં પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવું છું. આજે ઓગળજી મહારાજની જે પવિત્ર ભૂમિ કહેવાય અને નવરચિત ઓગળ તાલુકાના આંગણે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. 14 જેટલા ટેબ્લોનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું. અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પણ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું અને ખૂબ જ દેશભક્તિના માહોલમાં સમગ્ર પ્રજાસત્તાક દિનની ઉજવણી ઓગળ તાલુકામાં કરવામાં આવી. સાહેબ, આ છેવાડાનો જે બનાસકાંઠા જિલ્લો છે એના છેવાડાનો વિસ્તાર છે અને ઓગળ તાલુકો નવરચિત બન્યો છે. સાહેબ, કેવો વિકાસ? ચોક્કસથી આ જે છેવાડાના વિસ્તાર છે એની જરૂરિયાતને ધ્યાનમાં લઈને જ આ નવા તાલુકાની રચના સરકારશ્રી દ્વારા કરવામાં આવેલી છે અને આવનારા સમયમાં પણ સરકારી યોજનાઓનો ઝડપથી લાભ આ ઓગળ તાલુકાના નાગરિકોને મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ધન્યવાદ. આ હતા બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલ સાહેબને તેમના સાથે વાત કરી, જેમણે પણ આ ઓગળ તાલુકો સૌથી વધારે વિકાસવંતો બનશે અને પ્રથમ વાર જે આ બનાસકાંઠા જિલ્લામાંથી અલગ પડેલો આ ઓગળ તાલુકો છે ને આ છેવાડાનો વિસ્તાર છે તેને વિકાસ માટે સરકાર પણ અત્યારે હાલ કટિબદ્ધ છે. જગદીશ પટિયાર, બનાસ અપડેટ.